હોળી આવે એટલે બધાના ઘરે ધાણી અને મમરાનો ચેવડો તો બનતો જ હોય છે, પણ જો આપણે સ્પેશિયલ મસાલો કરીને બનાવીએ તો આપણો આ ચેવડો એકદમ ચટપટો અને ટેસ્ટી બને છે। તો સૌથી પહેલાં 100 ગ્રામ જુવારની ધાણીને શેકી લો ક્રન્ચી થાય ત્યાં સુધીને। ત્યાર પછી 100 ગ્રામ મમરાને પણ તમારે સેમ રીતે શેકી લેવાના છે। ગેસ બંધ કરી હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે। તો અહીંયા આગળ બાઉલની અંદર દળેલી ખાંડ લેવાની છે, સૂંઠ પાવડર લેવાનો છે, સંચળ પાવડર લેવાનો છે, તજ પાવડર લેવાનો છે, ગરમ મસાલો લેવાનો છે, મીઠું લેવાનું છે અને અહીંયા આગળ આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે અને લાલ મરચું તીખું અને થોડું કલરવાળું બે મિક્સ કરી અને એડ કરી સરસ મસાલો તમારે મિક્સ કરી લેવાનો છે। એટલે આપણો આ ચટપટો ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચેવડાને વઘારી લઈશું। તો વઘાર માટે અહીંયા આગળ કઢાઈની અંદર તેલ મૂકી લીલા મરચાં, મીઠા લીમડાના પાન, સિંગદાણા, દાળિયા, કાજુ, હળદર, હિંગ નાખીને વઘાર કરી લો। હવે મમરા, ધાણી એડ કરી અને જે મસાલો તૈયાર કરીને રાખેલો તે બધો મિક્સ કરી ઉપરથી શેકેલા પાપડ એડ કરી અને આગળ મોરી બેસનની સેવ એડ કરી દેવાની છે જીની। તો આપણો આ ચેવડો ચટપટો બનીને તૈયાર થઈ ગયો છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા।